Chapter 5, Using Pictures in Synfig. Picture when used in presentation or animation improve the quality of reception. In Synfig, we can insert image to give different look to our animation. જ્યારે પિક્ચરને ઇન્સર્ટ કરવામાં આવે તો એનું આખું પ્રભાવ બદલાઈ જાય. We can also work with this image and adjust them as per requirement, just the same way as we work with object drawn using tools. In this chapter, we will see how to work with picture. Okay, first to image ne insert કરવાનું છે. Let us try to create an layer that contain image into. To import an image onto a canvas, perform the step. Create a new file, then select file menu માંથી import એટલે આયાત કરવો. Alternatively, you can also press Ctrl+I. Ctrl+I શું છે? એની શોર્ટકટ કી છે. This combination of shortcut key to import image. This will open a dialog box, shows the folder from where you want to import the image. જેમ આપણે વર્ડમાં ઇન્સર્ટ પિક્ચર કરતા હતા સેમ એઝ આની અંદર ઇમ્પોર્ટ કરવાનું છે. ફાઇલ મેનુમાંથી ઇમ્પોર્ટ કરવાનું છે. આપણે વર્ડમાં ઇન્સર્ટ મેનુમાંથી પિક્ચર કરતા હતા. એટલે તમારી ઇમેજ તમે આમાંથી ડાયલોગ બોક્સ ખુલશે અને તમને જે ઇમેજ જોઈએ એ તમે ઓપન કરી શકો. ઓકે, તો અહીંયા ઇમેજ આવી ગઈ. ટુ resize the imported image, select the image layer in a layer panel. As shown in figure 5.3, you can see two green point on an image. Ducks કહેવાય જે આપણે જોઈ ગયેલા છે. અહીંયા પિક્ચર માટેનું લેયર આવી ગયું અને અહીંયા બે ડક્સ દેખાશે તમને, જેનાથી તમે પિક્ચરને રિસાઇઝ કરી શકો. ઓબ્ઝર્વ ધેટ whenever we resize image tend to get distorted. This happen as we not maintain the aspect ratio. તમે ઇમેજને જો મોટી કરવા જાઓ તો એ બદલાઈ જાય. If we want to resize image and keep it as aspect ratio, we need to encapsulate the layer. એસ્પેક્ટ રેશિયો એટલે ઇમેજને પ્રોપર મેનરમાં મોટી કરવી. એક બાજુથી તમે ખેંચી નાખો તો એ લાંબી થઈ જાય કે પહોળી થઈ જાય, તો એના માટે પ્રોપર મેનરમાં એને રિસાઇઝ કરવા માટે એને એન્કેપ્સ્યુલેટ કરવાનું. રાઇટ ક્લિક ઓન ઇમેજ લેયર એન્ડ સિલેક્ટ એન્કેપ્સ્યુલેટ. પેલા લાસ્ટ પ્રોગ્રામમાં જોયું એમ આમાં પણ ઇનલાઇન કેનવાસ આવી જશે જ્યારે તમે એન્કેપ્સ્યુલેટ કરો. એટલે ધીસ વિલ એડ એન ઇનલાઇન કેનવાસ લેયર. ઓપન અપ, આ એરો પર ક્લિક કરેલો ઓપન થશે. ઓપન અપ ધ એન્કેપ્સ્યુલેટ લેયર યુઝિંગ અ સ્મોલ ટ્રાયંગલ એન્ડ યુ કેન સી ધ ઇમેજ લેયર ઇનસાઇડ ધ ઇનલાઇન કેનવાસ. અહીંયા તમે જુઓ તો ઇનલાઇન કેનવાસની નીચે આપણું વેબ ક્લિપ ઇમેજનું લેયર તમને જોવા મળશે. Now we need to add a new scale layer above the image layer. Select the image, right click, new layer, transform and scale. You can see a scale layer is added to top of the image layer as shown in figure. આ જો આ ઇમેજ લેયરની ઉપર એક સ્કેલ લેયર આવી ગયું, આપણે એડ કર્યું એટલે. Select the scale layer and in the parameter panel change the amount setting from 0 to -1 shown in figure 5.7. આ નીચેની તમારી પેનલમાં આપણે અમાઉન્ટનું લેયર બદલી નાખ્યું છે 0 to -1. 0 હતું એનું -1 કર્યું. Now if you want to rotate the image, rotate કરવી હોય તો પાછો લેયર આપણે એડ કરવું પડે. સિલેક્ટ ધ સ્કેલ લેયર, રાઇટ ક્લિક, ન્યૂ, ટ્રાન્સફોર્મમાંથી રોટેટ. જો અહીંયા તમારું સ્કેલ લેયરની ઉપર અહીંયા તમને રોટેટ લેયર દેખાશે કે તમે ઇમેજને રોટેટ કરી શકો બાય યુઝિંગ ધ રોટેશન ડક. બ્લુ કલરનો આ રોટેશન ડક છે જેનાથી તમે ઇમેજને રોટેટ કરી શકો. દેખાય છે આમાં. ઓબ્ઝર્વ ધેટ વન્સ એન ઇમેજ હેવ બીન ઇન્સર્ટેડ વી કેન સ્કેલ, રોટેટ એન્ડ પરફોર્મ ડિફરન્ટ ઓપરેશન. એટલે એકવાર ઇમેજને તમે ઇન્સર્ટ કર્યા બાદ એને સ્કેલ એટલે નાની મોટી કરી શકો અને રોટેટ પણ કરી શકો. ઓકે, હવે આ માસ્કિંગનો પોર્શન જે આખો છે આપણા સિલેબસમાં નથી. આપણું 5th ચેપ્ટરમાં ઓનલી ઉપરનો જ પોર્શન છે જે ઉપર તમને બતાવેલો છે. એ જ પોર્શન આપણે કોર્સમાં લેવાનો છે. એટલે એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચનમાં પણ તમારો એટલો જ પોર્શન એની અંદર આવશે.
અને નીચેના ઓબ્જેક્ટિવ્સ છે એટલે એમાં પણ આપણા જે કોર્સ કન્ટેન્ટમાં નથી એ ઓબ્જેક્ટિવને આપણે ઓમિટ કરવા પડશે. ઓકે, તો ફર્સ્ટ છે આપણી શોર્ટકટ કી Ctrl+I ફર્સ્ટ, સેકન્ડ ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન, અને બાકીના જે ક્વેશ્ચન છે એ આપણા કોર્સ કન્ટેન્ટમાં નથી એટલે ઓનલી 3 ક્વેશ્ચન સોલ્વ કર. ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટાર્ટ Synfig Studio and adjust your window. We have to adjust our window. Okay, after adjusting this video, first click on file, import or a Ctrl+I. For example, here is a CDE drive. Click on any picture. After clicking picture, you can see the picture name in window. Now right click, insert layer, transform and scale. Add a scale layer. Okay, you can see the scale layer. Now amount, change the amount (0 to -1). You can see your picture is decreased. Now after changing amount, we can change the size of picture. Now adding another layer, insert layer and transform, rotate. Okay, you can see the duck, rotation duck is a blue duck, and you can rotate your picture like this. Okay, so we insert scale and rotate layer, scale for changing the size and rotate for rotate our image, and Ctrl+I is a shortcut key of image.